મિત્રો, આજે આપણે 11 સાયન્સનું નવું પ્રકરણ ચેપ્ટર 7 શરૂ કરી રહ્યા છીએ. એનું નામ છે સંતુલન. प्रकरण 6 थर्मोडायनेमिक्स यानी उष्मागतिशास्त्र में कंप्लीट કર્યું. એના બધી થિયરી પણ મેં વ્યવસ્થિત રીતે એનો પીડીએફ અથવા તો લેક્ચરમાં પણ સમજાવવા પ્રયત્ન કર્યો. આ ઉપરાંત મેં સ્વાધ્યાયના પણ તમામ દાખલાઓ મેં તમને ગણાવ્યા. સ્વાધ્યાય પણ સોલ્વ કર્યો. આ ઉપરાંત આપણા પુસ્તકમાં આપેલા કોયડાઓ પણ મેં સરળ ભાષામાં ટૂંકી પદ્ધતિથી પણ મેં તમને સોલ્વ કર્યું. એક થર્મોડાયનેમિક્સ તૈયાર કરજો, એ તમને જાહેર પરીક્ષા નીટ જી માટે ઘણું અગત્યનું છે. સંતુલન પણ ઘણું અગત્યનું છે, પરંતુ એમાં ભાષાકીય વર્ણન વધારે છે. એવું બધું તૈયાર કરવાની કંઈ જરૂર નથી મિત્રો. હું પાઠ્ય ઉપર જેટલી નોંધ કરું એટલી જ તમારે નોંધ યાદ રાખવાની, અને એ જ તમને થિયરીમાં કે જાહેર પરીક્ષા એમસીક્યુમાં પૂછાય છે. તો સંતુલન સમજતા પહેલા તેના કેટલાક પારિભાષિક શબ્દો એ આપણે સમજવા જરૂરી છે, જે તમે અગાઉ ધોરણ 9માં શીખી ગયા છો. માટે આપણે ઝડપથી એનું પુનરાવર્તન પણ કરીશું. પહેલું છે પુરોગામી પ્રક્રિયા. તો પુરોગામી પ્રક્રિયા કોને કહેવાય? તો પ્રક્રિયકોમાંથી નિપજો બનવાની જે પ્રક્રિયા છે એને પુરોગામી પ્રક્રિયા કહેવાય. એની સંજ્ઞા માત્ર આ જ થાય, એને આપણે પુરોગામી પ્રક્રિયા તરીકે ઓળખીશું. દાખલા તરીકે લઈએ તો કાર્બન અને ઓક્સિજનનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ બને, આ સોલિડ, આ ગેસ. તો આ જે નિશાની છે એને આપણે શું કહીશું? પુરોગામી પ્રક્રિયા કહીશું. પ્રતિગામી પ્રક્રિયા એટલે શું? નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર થવું. જે નિપજો છે, દાખલા તરીકે PCl3 ગેસ છે, NaCl2 પણ ગેસ છે. આ બંને વચ્ચેની પ્રક્રિયાથી PCl5 ગેસ બને. ભૌતિક અવસ્થા ન બતાવો તો પણ ચાલે, પણ દર્શાવી ખબર હોય તો દર્શાવી સારું. તો નિપજોમાંથી પ્રક્રિયકો બને તો તેને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. એની સંજ્ઞા આ છે. શરૂઆતમાં લખેલા પદાર્થો એ પ્રક્રિયકો કહેવાય, ત્યાર પછી લખેલા પદાર્થો નિપજો કહેવાય. આમ પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાની ચિહ્ન આપણને વિરુદ્ધ છે. પરંતુ પ્રતિવર્તી પ્રક્રિયા એટલે શું? આ શબ્દ બરાબર સમજી લેજો. પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે આપેલ પરિસ્થિતિ એટલે કે તાપમાન, દબાણ અને ઉદ્દીપક એ આપેલ પરિસ્થિતિ છે. આપેલ પરિસ્થિતિ અનુસાર પ્રક્રિયકોમાંથી નિપજો પણ બને, નિપજોમાંથી પ્રક્રિયકો પણ બને. તેને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં આવે. એની સંજ્ઞા આ દિશામાં પણ લખવામાં, આ દિશા, અને ક્યારેક એને બરાબરના ચિહ્નથી પણ દર્શાવવામાં. હવે PCl5 નું વિઘટન તમે કરો, ગરમ કરો તો તે પુરોગામી પ્રક્રિયા પણ થાય, પ્રતિગામી પ્રક્રિયા થાય, અને થોડા સમય પછી સંતુલન સ્થપાય તો એને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કહેવામાં. સંતુલન ક્યારે સ્થપાય? પુરોગામી પ્રક્રિયામાં કદાપી સંતુલન ન સ્થપાય, સતત નિપજોમાં રૂપાંતર કર્યા કરે. પ્રતિગામી પ્રક્રિયામાં પણ સંતુલન ન સ્થપાય. સંતુલન થવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત પ્રતિવર્તી હોવી જોઈએ. એટલે કે પુરોગામી પણ થવી જોઈએ અને પ્રતિગામી પણ થવી જોઈએ, તો જ સંતુલન થવાય. સંતુલન માટેની આવશ્યક શરત પ્રતિવર્તી પ્રક્રિયા હોવી જોઈએ. બે બાજુ આ નિશાનીથી દર્શાવેલી હોવી જોઈએ. સંતુલન એટલે શું? બેલેન્સ. બે વિરુદ્ધ દિશામાં પ્રવર્તતા પરિબળો, બેલેન્સ ત્રાજવું. ત્રાજવાના બે વિરુદ્ધ પરિબળો કયો? એક ડાબી બાજુનું અને એક જમણી બાજુનું ત્રાજવું. એ વિરુદ્ધ પરિબળો સમાન થાય એટલે બેલેન્સ થાય. પરંતુ અહીંયા બે વિરુદ્ધ પરિબળો કયા છે? એક પુરોગામી પ્રક્રિયા છે, બીજું પ્રતિગામી પ્રક્રિયા છે. આમ પુરોગામી બે વિરુદ્ધ દિશામાં પ્રવર્તતા પરિબળો સમાન થાય, એને જ સંતુલન કહેવામાં. આ સાદી ભાષામાં બેલેન્સ. બે વિરુદ્ધ દિશામાં પ્રવર્તતા પરિબળો સમાન, એને સંતુલન કહેવામાં. અહીંયા બે વિરુદ્ધ દિશામાં પરિબળો કયા? તો પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા.
તો પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન બને તે સ્થિતિને સંતુલન તરીકે ઓળખવામાં. વેગ v અને પણ વેગ v પુરોગામી પ્રક્રિયા ફોરવર્ડ રિએક્શન, ફોરવર્ડ આગળ તરફ વધે, ફોરવર્ડ રિએક્શન ને પ્રતિગામી રિવર્સિબલ રિએક્શન, રિવર્સ પાછું આવે, રિવર્સ એટલે એને VR, આ VF બરાબર VR. આ ગાણિતિક સૂત્ર યાદ રાખજો, કારણ કે ધીમે ધીમે આખું જે પ્રકરણ છે એ પ્રકરણ ગાણિતિક સૂત્રમાં રૂપાંતર થઈ જશે, એટલે આટલી નોંધ તમે અવશ્ય યાદ રાખજો. હવે સંતુલન એટલે વિરુદ્ધ દિશામાં પ્રવર્તતા પરિબળો. રાસાયણિક પ્રક્રિયામાં વિરુદ્ધ દિશામાં પ્રવર્તતા પરિબળો પુરોગામી અને પ્રતિગામી એ બંનેનો વેગ સમાન થાય તે સ્થિતિને આપણે સંતુલન તરીકે ઓળખીએ છીએ. પણ સંતુલન બે પ્રકારના, એક ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન. રાસાયણિક સંતુલન પણ બે પ્રકારના છે, સમાન અને વિષમાન. એની પણ આપણે ચર્ચા કરીએ. તો પછી ભૌતિક સંતુલન કોને કહેવાય? માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય, એના ગુણધર્મો ન બદલાય, બંધારણ પણ ન બદલાય. જેમ કે H2 આપણે લિક્વિડ લઈએ, એને નિયત તાપમાને જો ગરમ કરી H2 ગેસ બને અને ગેસનું પણ લિક્વિડમાં રૂપાંતર થાય. નિયત પરિસ્થિતિમાં બંનેનો વેગ, પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન બને તે વખતે ભૌતિક સંતુલન તપાય. કારણ કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. આમાં લિક્વિડ છે, આ શું છે? ગેસ. પદાર્થની માત્ર ભૌતિક અવસ્થા બદલાય છે, માટે એને ભૌતિક સંતુલન તરીકે ઓળખીશું. એનું બંધારણ બદલાતું નથી. આમાં ઓક્સિજન sp3 તો આમાં પણ sp3, આનો આકાર કોણીય તો આનો આકાર પણ કોણીય. ગુણધર્મો સ્વાદ પણ બદલાતા નથી, બંધારણ બદલાતું નથી. એ જ રીતે CO2 સોલિડ, જેને આપણે સૂકો બરફ કહીએ છીએ, એમાંથી CO2 ગેસ બનશે, કાર્બન ડાયોક્સાઇડ. તો પુરોગામી પ્રક્રિયા થાય ત્યારે ઘનનું વાયુમાં રૂપાંતર થાય, પ્રતિગામી પ્રક્રિયા થાય ત્યારે વાયુનું ઘનમાં રૂપાંતર થાય. આમ પદાર્થની ભૌતિક અવસ્થા જ બદલાય, માટે આ પણ ભૌતિક સંતુલનનું જ ઉદાહરણ છે. C6H12O6 સોલિડ, જેને આપણે કહીશું ગ્લુકોઝ. આ ગ્લુકોઝને પાણીમાં ઓગાળો તો C6H12O6 લિક્વિડ બની જશે. શરીરમાંથી લિક્વિડ બનશે. આમાંથી ગરમ કરો, પાણી ઉમેરીને પુરોગામી પ્રક્રિયા થાય, વિલયન થાય. પ્રતિગામીમાં ગરમ કરો તો પાણીનો અણુ દૂર થશે, ઘન પદાર્થ. આમાં પાણી ઉમેરી પુરોગામી, પ્રતિગામીમાં ભૌતિક અવસ્થા જ બદલાઈ. આમ ગ્લુકોઝનું પાણીમાં ઓગાળવું એ ભૌતિક સંતુલન છે. પદાર્થ પાણીમાં બે રીતે ઓગળે. સોડિયમ ક્લોરાઇડ પણ પાણીમાં ઓગળે, પરંતુ તેમાંથી આયનો ઉદ્ભવે. આ આયનો ઉદ્ભવવાની પ્રક્રિયાને આયનીકરણ કહેવાય. પદાર્થ પાણીમાં બે રીતે ઓગળે. યાદ રાખજો આ શબ્દ, વિલયન થવું અને આયનીકરણથી પદાર્થ પાણીમાં ઓગળે. આ એક પદાર્થ પાણીમાં ઓગળે, પણ આ પદાર્થ જે પાણીમાં દ્રાવ્ય થયું એ વિલયન ઘટનાથી થયું, અને આ પદાર્થ પાણીમાં દ્રાવ્ય થયું આયનીકરણ ઘટના. વિલયન એટલે શું? તેના તે જ સ્વરૂપમાં, તેના તે જ બંધારણમાં, તેના તે જ ગુણધર્મમાં, તેની તે જ લાક્ષણિકતામાં પાણીમાં ઓગાળવું ઇઝ ઇક્વલ ટુ વિલયન. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે મિત્રો. વિલયન એટલે તેના તે જ સ્વરૂપમાં, તેના તે જ બંધારણમાં, તે જ ગુણધર્મમાં પાણીમાં દ્રાવ્ય થઈ જવું, એ ઘટનાને કહેવાય વિલયન. પરંતુ જો આવો પદાર્થ જેને આપણે કહીએ છીએ આયનિક પદાર્થ,
આ આયનિક પદાર્થ પાણીમાં ઓગળે તો ધન આયન અને ઋણ આયન છૂટો પડે તો આયનીકરણથી પણ પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય છે. આમ આ બે ઘટનાથી પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય છે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. એટલે આ ગ્લુકોઝ જેને આપણે કહીશું ખાંડ અથવા તો કયા પદાર્થ જેને બાયોલોજીમાં આપણે કહીશું સેકેરાઇડ સંયોજનો છે. મોનોસેકેરાઇડ કે ડાયસેકેરાઇડ પાણીમાં ઓગળે ત્યારે વિલયન ઘટનાથી ઓગળે છે. સેકેરાઇડ મોનોસેકેરાઇડ મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ સુક્રોઝ ખાંડ કેન સુગર સુક્રોઝ ખાંડ કેન સુગર આ બધા એકના એક નામ છે. ત્રણ નામ સુક્રોઝ ખાંડ કેન સુગર એ પાણીમાં જ્યારે ઓગળે ત્યારે એનું વિલયન થાય. જ્યારે આયનિક પદાર્થો ધાતુ આયનના ઋણ આયન પાણીમાં ઓગળે ત્યારે આયનીકરણથી ઓગળે છે. અહીંયા ભૌતિક સંતુલનનું ઉદાહરણ છે. જ્યારે મિત્રો રાસાયણિક સંતુલનનું ઉદાહરણ છે. કારણ કે ઘન પદાર્થ છે એમાંથી આયનો છૂટા પડે એટલે આ ભૌતિક સ્થિતિ બદલાઈ ગઈ. માટે મિત્રો અહીંયા ભૌતિક સ્થિતિ બદલાય છે, બંધારણ પણ બદલાઈ ગયું, ગુણધર્મો પણ બદલાઈ ગયું. માટે આયનિક સંતુલનનું ઉદાહરણ છે ત્યારે આ ભૌતિક સંતુલનનું ઉદાહરણ. મિત્રો અહીંયા જો કોનું ઉદાહરણ છે? આ સોલિડ છે, ગેસ છે, પરંતુ અહીંયા કાર્બન વત્તા ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ. પ્રક્રિયકોની અને નિપજોના બંધારણ સરખા નથી. પ્રક્રિયકો નિપજોના ગુણધર્મો પણ સમાન નથી. એ જ પ્રમાણે અહીંયા PCl5 PCl3 અને ક્લોરીન એના ગુણધર્મો સમાન નથી. ભૌતિક અવસ્થા સમાન છે પણ ગુણધર્મો સમાન નથી. આ PCl5 માં ફોસ્ફરસનું સંકરણ છે sp3d, જ્યારે PCl3 માં આપણને સંકરણ છે માત્ર sp2. સમજો બરાબર? આમ એના ગુણધર્મો બદલાઈ ગયા. માટે આ કોનું ઉદાહરણ થયું? તો એ ઉદાહરણ છે રાસાયણિક સંતુલનનું ઉદાહરણ. હવે સમાંગ અને વિસમાંગ એ પણ અગત્યનો તફાવત છે. તો સમાંગ અને વિસમાંગ કોને કહેવાય? તો અહીંયા લઈએ સમાંગ રાસાયણિક સંતુલન. અને અહીંયા લઈએ વિસમાંગ રાસાયણિક સંતુલન. અહીંયા કહી શકાય કે પ્રક્રિયકો અને નિપજો એકરૂપ મિશ્રણ બનાવે. અહીંયા પ્રક્રિયકો નિપજો એકરૂપ મિશ્રણ બનાવતા નથી. અહીંયા પ્રક્રિયકો અને નિપજોને પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સ્પષ્ટ ભેદ રેખા નથી. અહીંયા પ્રક્રિયકો નિપજો વચ્ચે કોઈ ભેદ રેખા નથી, બધું એકરૂપ મિશ્રણ લાગે. જ્યારે અહીંયા ભેદ રેખા જોવા મળે. સમજી લઈએ. ટૂંકમાં અહીંયા ભૌતિક સ્થિતિ વાયુ સ્વરૂપમાં હોવી જોઈએ. વાયુ અથવા પ્રવાહી સ્થિતિમાં. અહીંયા વાયુ કે પ્રવાહી સ્થિતિમાં આપણને જોવા મળતા નથી મિત્રો. તો હવે આપણે ધ્યાન આપીએ કે વિવિધ સંતુલન અને વિવિધ સંતુલન સમાન છે કે વિસમાન એ તમારે નક્કી કરવાનું. જો પ્રક્રિયકો નિપજો એક રૂપ મિશ્રણ બનાવે, સમાંગ મિશ્રણ બનાવે, સમાંગ એટલે કે એકરૂપ, તો તેને સમાંગ રાસાયણિક સંતુલન. એકરૂપ મિશ્રણ ન બનાવે તો વિસમાન. પ્રક્રિયકો નિપજો વચ્ચે સ્પષ્ટ ભેદ રેખા જોવા ન મળે, અહીંયા ભેદ રેખા જોવા મળે. દાખલા તરીકે લઈએ કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ. એને ગરમ કરવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ મળે છે
કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને. અહીંયા પદાર્થની ભૌતિક સ્થિતિ સમાન નથી, માટે વિસમાન સંતુલનનું ઉદાહરણ થયું કે એક બીકરમાં કોનિકલ ફ્લાસ્કમાં વાયુ પાત્રમાં આ પ્રક્રિયા કરવામાં આવે, કેલ્શિયમ ક્લોરાઇડ સોલિડ નીચે હશે અને એના વિઘટનમાંથી ઉદ્ભવતો કાર્બન ડાયોક્સાઇડ એક ઉપર તરફ વાયુ સ્વરૂપમાં આપણને જોવા મળશે. ઘન પદાર્થ જે છે કેલ્શિયમ ઓક્સાઇડ એ પણ નીચે તરફ હશે. આમ જે તળિયે જમા થતો ઘન પદાર્થ કેલ્શિયમ કાર્બોનેટ હશે અથવા કેલ્શિયમ ઓક્સાઇડ હશે, પરંતુ ઉપર જે હશે CO2 વાયુ સ્વરૂપે ત્યાં બંનેની સ્પષ્ટ ભેદ રેખા જોવા મળે. આપણને એકરૂપ મિશ્રણ જોવા મળતું નથી. ઘન પદાર્થ નીચે, વાયુ પદાર્થ ઉપર. આમ આપણને આ વિસમાનનું ઉદાહરણ છે. N2 + 3H2 2 મોલ એમોનિયા બને. આ પણ ગેસ, આ પણ ગેસ, આ પણ ગેસ. પદાર્થની ગુણધર્મો બદલાઈ ગયા. અહીંયા પણ પદાર્થના ગુણધર્મો બદલાઈ ગયા, માટે બંને રાસાયણિક સંતુલન છે. પણ એક એકી ભૌતિક કઈ અને એક એકી સમાન કઈ, વિસમાન એ ઓળખવાનું છે. અહીંયા પણ આપણે વાયુ પાત્રમાં, પ્રક્રિયા પાત્રમાં આપણે N2 વાયુ અને હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એમોનિયા વાયુ પ્રાપ્ત થાય છે. પરંતુ વાયુ એ એકબીજામાં મિશ્ર થઈ જવાનો ગુણધર્મ ધરાવે છે. એકબીજામાં મિશ્ર થઈ જાય અને તેથી આ વાયુઓ છે એ એકબીજામાં મિશ્ર થઈ જાય. તેથી આ ઘટક સંપૂર્ણ પ્રણાલી વાયુ અવસ્થા બની ગઈ અને એમાં એમોનિયા કયો, નાઇટ્રોજન કયો, હાઇડ્રોજન કયો એ છૂટા પાડી શકાતા નથી, ભેદ પાડી શકાતા નથી. આમ સ્પષ્ટ ભેદ રેખા જોઈ શકાતી નથી. અહીંયા તો સ્પષ્ટ ભેદ રેખા જોવા મળે, માટે આ વિસમાન સંતુલનનું ઉદાહરણ થયું. જ્યારે કયું થયું? સમાન રાસાયણિક સંતુલનનું ઉદાહરણ. કેલ્શિયમ સલ્ફાઇડ ઘન પદાર્થ છે. એને ગરમ કરું તો કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ બન્યો, SO2 ગેસ. મિત્રો આ ઘન પદાર્થ છે, વાયુ છે. ઘન અને વાયુને છૂટા પાડી શકાય, માટે આ પણ વિસમાન રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. સોડિયમ બાયકાર્બોનેટ, જેને તમે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ યાને ખાવાનો સોડા તરીકે ઓળખીએ છીએ, બેન્ઝીન સોડા તરીકે ઓળખીએ છીએ, એ સોલિડ છે. એને જ્યારે ગરમ કરવામાં આવે તો સોડિયમ કાર્બોનેટ મળે, પાણી મળે અને CO2 બને. આ પણ ગેસ સોલિડ. સોડિયમ કાર્બોનેટ છે એ સોડિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપમાં છે, આ લિક્વિડ સ્વરૂપમાં છે, આ ગેસ સ્વરૂપમાં. તો મિત્રો અહીંયા પદાર્થનું બંધારણ બદલાઈ ગયું. પ્રક્રિયકો નિપજોનું બંધારણ સમાન નથી, તે રાસાયણિક સંતુલન. સમાન કેવી સમાન? તો અહીંયા ઘન પદાર્થ છે, અહીંયા વાયુ પદાર્થ છે. ઘન અને વાયુ અને પ્રવાહીને છૂટા પાડી શકાય, સ્પષ્ટ ભેદ રેખા જોવા મળે, એટલે આ પણ વિસમાન રાસાયણિક સંતુલનનું ઉદાહરણ. ઘણા બધા ઉદાહરણ લઈ શકાય મિત્રો. N2 + O2 આ પણ ગેસ છે, આ પણ ગેસ છે. 2NO ગેસ. આ ગેસ સ્થિતિમાં, આ ગેસ સ્થિતિમાં, આ ગેસ સ્થિતિમાં બધી પ્રણાલીમાં રહેલા પદાર્થો વાયુ સ્વરૂપમાં છે, એકબીજામાં સમાંગ મિશ્રણ બનાવે, એક રૂપ મિશ્રણ બનાવે છે. માટે આ જે સંતુલન થયું એ સમાન સંતુલન તરીકે ઓળખી શકાય. એટલે મિત્રો આજે જે ચલાવી તમે પાયાના ખ્યાલો છે એ તમે ધ્યાન રાખજો અને આનું ઉદાહરણ સહિત તમે નોંધ કરજો. અગત્યનું છે મિત્રો, અને એના આધારે જ તમને બાકીની થિયરી આવડે ના આવડે. મિત્રો આ ચેપ્ટરમાં હું જેટલું ચલાવું એટલું જ તૈયાર કરજો, કારણ કે બીજી બધી જરૂરિયાતો બિનજરૂરી છે. આપણા
અભ્યાસક્રમમાં એમાંથી નીકાળી દેવામાં, એમાંથી કાઢી નાખવામાં આવી છે. એટલે હું ચલાવું એટલા જ પ્રશ્નો તમે નોંધ કરજો મિત્રો. અને એ સિવાય બીજું વાંચતા પણ નહીંતર આ ચેપ્ટર લાંબુ પડશે ને અઘરું પડશે. હું ચલાવું એટલું જ કરજો. સંતુલન એ અગત્યનું ચેપ્ટર છે. એમાંથી પણ નીતિના ઘણા પ્રશ્નો પૂછાય છે. ઓકે, ધન્યવાદ.